નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 715મો વેબિનાર છે. વક્તા છે ભુજના આત્રેયી વૈદ્ય ડોલીબેન બુદ્ધપટ્ટી મેડમ, જેઓ આપણને આયુર્વેદ મુજબ ત્વચાની માવજત વિશે વક્તવ્ય આપશે. આયુર્વેદ મુજબ ત્વચાની માવજત એટલે ચામડીની માવજત કેવી રીતને કરવી એના વિશે માર્ગદર્શન વક્તવ્ય આપશે વૈદ્યશ્રી ડોલીબેન બુદ્ધપટ્ટી મેડમ. તો ડોલીબેન બુદ્ધપટ્ટી મેડમને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર. જય ધન્વંતરી. સૌપ્રથમ આપણે પ્રાર્થનાથી જ પ્રારંભ કરીએ. રાગાદિ રોગાન સતતાનુસક્તાન અશેષકાય પ્રસુતાન શેષાન ઔત્સુક્ય મોહ આરતિદાત જગાન યો અપૂર્વ વૈદ્યાય નમસ્તુ તસ્મૈ. જે એવા વૈદ્યો છે કે જે માત્ર શારીરિક નહીં પણ રાગ મોહ ઇત્યાદિ શરીર સિવાયના આ પ્રકારના પણ જન્મજનવના રોગને દૂર કરી શકે છે એવા વૈદ્યોને નમસ્કાર કરીને આજના વિષયનો આપણે પ્રારંભ કરીએ. હવે આજનો આપણો વિષય છે ત્વચાની માવજત. તો પહેલો તો પ્રશ્ન એ થાય કે ત્વચાની માવજત શા માટે? માત્ર બ્યુટી પર્પઝથી કે પછી એનો ચિકિત્સકીય પણ ઇમ્પોર્ટન્સ છે? તો સૌથી પહેલું તો ત્વચા વિશે આયુર્વેદ શાસ્ત્ર શું વિચારે છે એને આજે આપણે થોડું રેફરન્સથી લઈશું, કારણ કે હું સમજુ છું કે અહીંયા અમુક વૈદ્યો હશે અને અમુક જે સંસ્કૃત અભ્યાસ જેમનો એટલો નહીં હોય અને એક કોમન પબ્લિક માટે જે બધાને એપ્લિકેબલ હોય આ વિજ્ઞાન, એ રીતે આજે આપણે વિષય મૂકવાનો હું પ્રયત્ન કરીશ. હવે જે પંચેન્દ્રિય કીધી, 5 ઇન્દ્રિયો છે એમાંથી એક છે ત્વચા, જે સ્પર્શનું કામ ત્વચાથી થાય છે. એટલે જે પંચેન્દ્રિયના મુખ્ય કર્મ છે, જેમ દૃક એ આંખ મીન્સ કે જે જોવાનું કર્મ છે એ ચક્ષુનું છે, જે સ્મેલનું કર્મ છે એ નાકનું છે, સાંભળવાનું કર્મ કાનનું છે. તો જેટલા આ કર્મોનું ઇમ્પોર્ટન્સ છે એટલું જ ઇમ્પોર્ટન્સ ચામડીનું છે. આ બાબતે એક એલોપેથી સાયન્સનું વાક્ય છે કે સ્કિન ઇઝ ધ લાર્જેસ્ટ ઓર્ગન. આખા શરીરનું સૌથી મોટું અવયવ જો કોઈ હોય તો એ ત્વચા છે. તો એની સાર સંભાળ તો જરૂરી છે. હવે આ સાર સંભાળ માત્ર લેપ લગાવવાથી, સિરમ લગાવવાથી, નાઇટ સિરમ લગાવવાથી ઓર માર્કેટમાં મળતા અમુક બ્યુટી પર્પઝથી જ જો આની ધ્યાન રહેતી હોત તો આટલા વિષયને એલોબરેટ સંહિતામાં ના કર્યો હોત. હવે આજે જ્યારે આ વિષય ઉપર મારે જોવાનું થયું અને સંહિતામાં રેફરન્સીસ મેં ગોત્યા, તો આજે મને 58 રેફરન્સીસ મળ્યા છે કે જ્યાં ચરક સંહિતાની વાત કરું છું કે ચરક સંહિતામાં અલગ અલગ જગ્યાએ એમણે વાત કરી કે ક્યાં ક્યાં વર્ણનું એ વર્ણન કરે છે. વર્ણ શા માટે ઇમ્પોર્ટન્ટ છે? વર્ણનો ગુજરાતી અર્થ થાય રંગ. જે ત્વચા માટે રંગની વાત કરીએ છીએ ત્યાં આપણે વર્ણ શબ્દ યુઝ થાય છે. તો એ માટેનું વર્ણન આ રીતે ખૂબ બધી જગ્યાએ મળ્યું. હવે એને આજે મેઇન જે 4 પોઈન્ટ્સમાં આપણે સમજી શકીએ એમાંથી એક છે દિનચર્યા અનુસાર કે આ ધ્યાન જે રાખવાનું છે એ કેવી રીતે રાખી શકીએ. તો એક આપણી જે ડેઈલી રૂટીન છે એમાં આપણે શું ફેરફાર કે જે ચામડીને નુકસાન કરે છે અને કેવા એવા ફેરફાર છે જે એને સારું રાખે છે. એ સિવાય ઋતુ અનુસાર ફેરફાર. ત્રીજું છે ચિકિત્સાની દ્રષ્ટિએ શું શું ફેરફાર થતા હોય અને આપણે કરવાના છે. અને એ સિવાય છે કોમન ઇન જનરલ અમુક રેમેડીઝથી મારો અહીંયા કહેવાનો અર્થ છે યોગ. અહીંયા આપણે જરાય કોઈ પ્રયોગની વાત નહીં કરીએ કે પ્રયોગ થી અર્થ થાય છે થયું તો ઠીક છે, ના થયું તો ઠીક છે, લાગ્યું તો તીર નહીંતર તુક્કો. પણ શાસ્ત્ર હંમેશા એવા રેફરન્સીસની વાત કરે છે જે ઓલરેડી સિદ્ધ છે, એટલા સચોટ છે અને એ ઓલરેડી આ આખી રિસર્ચ પ્રોસેસમાંથી પસાર થયેલા છે. એવા યોગોની આજે આપણે વાત કરશું.
હવે સૌથી પહેલું શરૂઆત એક કરું. જ્યારે મારા કોલેજનો અભ્યાસકાળનો સમય હતો ત્યારે અમારા પ્રિન્સિપલ વૈદ્ય કિશોરસિંહ ચુડાસમા સાહેબ અને અમે એક કોઈ કાર્ય માટે 3 વિદ્યાર્થીઓ સાહેબને કંઈક રજૂઆત કરવા માટે સાહેબની ઓફિસમાં ગયેલા અને એ સમયે જેવા એન્ટર થયા અને સાહેબે મારી સામે જોઈને એ વસ્તુ કીધું. બીજા 2 વિદ્યાર્થીઓ અને કોઈક બીજા પણ સાહેબ હતા, એમને કીધું કે અત્યારે આની ત્વચાનો કલર જુઓ, આ એકદમ પિત્ત પ્રધાન પ્રકૃતિ છે. હવે જે તે સમય પિત્ત પ્રધાનથી હવે પાછળથી જ્યારે સાહેબ સાથે ચર્ચા થઈ ત્યારે ખબર પડી કે કોષ્ઠની હાલત. કોષ્ઠથી આપણે સમજી શકીએ સામાન્ય રીતે કે આપણા પેટની જે હાલત છે, આપણા પાચનની જે અવસ્થા છે, એ અવસ્થા જેન્યુઅનલી એ જ દિવસે મારો પિત્તનો કોઠો હતો. દ્રવ પ્રવૃત્તિ, દ્રવ મલ પ્રવૃત્તિ હતી અને એ સમયે એમણે જે ત્વચા જોઈને કીધું કોઈ જ વાત નથી થઈ. અમે માત્ર રજૂઆત માટે ગયેલા. ઇવન મારા રૂમમેટ્સને કોઈને ખ્યાલ નથી કે ત્વચામાં શું ફેરફાર છે. અને સાહેબે તરત જ જોઈને આ વસ્તુ કીધી. એ સમયે મને પહેલી વખત રિયલાઇઝ થયું કે ત્વચા એ માત્ર બ્યુટી નથી. ચિકિત્સક માટે એ ચિકિત્સા કરવા સમયે માત્ર ત્વચા જોઈને પણ ખ્યાલ આવી શકે એટલું ઓબ્ઝર્વેશન સાહેબનું પાવરફુલ. એ સમયે અરીસા સામે પ્રથમ વખત મેં જોયું કે આમાં સાહેબને પિત્ત ક્યાં દેખાયું ચામડીમાં. અને એ પછી ધીમે ધીમે અભ્યાસથી આજે થોડું થોડું પિત્ત સમજાવવા લાગે, કફ સમજાવવા લાગે. હવે આ બધું ક્યાં અને કેવી રીતે સમજી શકાય, થોડા ચિકિત્સાના અનુભવો સાથે આજે હું આ રજૂ કરીશ. હવે સૌથી પહેલું છે કે દિનચર્યા અનુસાર તેમાં સૌથી પ્રથમ, અને આપણને બધાને ખબર છે કે સ્નાન વર્ણ્ય છે. નિત્ય શૌચ ક્રિયા અત્યંત જરૂરી છે. જેમ સંધ્યા યજ્ઞ જીવનમાં વણાયેલા હોય, જેમ બ્રશ જીવનમાં વણાયેલું છે, એ જ રીતે સ્નાન એ પણ નિત્ય કર્મ છે. અને સ્નાન વર્ણ્ય છે. વર્ણ્ય મીન્સ કે ત્વચાના રંગને નિખારનાર છે. અહીંયા આપણે ક્યાંય જ વર્ણ્યનો અર્થ એવો નથી થતો શાસ્ત્ર પ્રમાણે સંસ્કૃતમાં કે વર્ણ્ય મીન્સ ગૌર વર્ણ, એવું નથી. વર્ણ મીન્સ કે આપણો નેચરલ જે પણ વર્ણ છે એ સ્કિન ગ્લો હોય, હેલ્ધી હોય, આટલો અર્થ વર્ણ્યથી થાય છે. હવે દિનચર્યા અનુસાર સ્નાન એક વર્ણ્ય વસ્તુ છે. હવે આમાં ક્યાં ભૂલ થતી હોય, આ એક પેશન્ટ આવેલા લંડનથી અને ત્યાં હમણાં લંડનમાં એવું કલ્ચર છે કે પ્રથમ એકદમ ગરમ પાણીથી સ્નાન કરે, પછી એકદમ બરફવાળા પાણીથી સ્નાન કરે અને એ પછી નોર્મલ પાણીથી સ્નાન કરે. એટલે મેં પૂછ્યું કે આવો કન્સેપ્ટ આવ્યો ક્યાંથી, આવું શા માટે કરવાનું, 3 વખત એક જ સમયે નાવાનું, એ પણ જ્યારે 4 અને 5 ડિગ્રી તાપમાન હોય ત્યારે બરફવાળા પાણીથી નાવાનું સાહસ શા માટે કરવાનું. એટલે એમણે કીધું કે આનાથી જે પ્રમાણે પેશન્ટે કોન્સેપ્ટ એ જેટલો સમજ્યા છે, એમણે જે મને કીધું એ પ્રમાણે કે આવો કન્સેપ્ટ એટલા માટે છે કે આનાથી જ્યારે ઠંડી લાગે છે ત્યારે સ્નાયુ સંકોચ થાય, ફરી શિથિલ થાય અને ફરી એક નોર્મલ ટેમ્પરેચરમાં આવે. આનાથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય એટલે સાંધા સારા થાય અને સાંધામાં આવતી તકલીફ પ્રમાણમાં ઓછી થાય, મસલ્સને લાગેલો થાક ઓછો થાય. આવો એક કન્સેપ્ટ પ્રમાણે આ રીતે સ્નાન કરે છે. હવે પહેલું તો આપણને એ થાય, અને આ પેશન્ટ શા માટે આવેલા, એમને હાંસડી ઉપર ઉર્ધ્વ ચતુર્ગત મીન્સ કે ચહેરા પર અને ગળામાં ભયંકર ડિસ્કલરેશન. એટલે જ્યારે આવી હિસ્ટ્રી ભાગ્યે જ ધ્યાનમાં આવે, પણ આખી દિનચર્યા પૂછતા ખબર પડી કે આમની તો નાવાની રીત આ પ્રકારની છે. માથું ગરમ પાણીએ પણ ધોવાનું, અતિશય ઠંડા પાણીએ પણ ધોવાનું. તો આ વસ્તુ ક્યાં શું અને કઈ રીતે નુકસાન કરી શકે. શાસ્ત્ર એવું કે છે સૂકું ઉષ્ણ જળ, જેમાં હાથ કે પગ બોળવાથી અતિશય વધારે ગરમ નથી લાગતું, અતિશય વધુ ઠંડુ નથી, એ પ્રકારનું જલ જ સ્નાન માટે કે ઉર્ધ્વ ચતુર્ગત માટે ઉપયોગી છે. આ અનેક એમના રિસર્ચ પછી એમણે આ વસ્તુ સાબિત કરેલી છે. હવે આમાં વધારે પડતા ઠંડા પાણીથી શું થાય, તો કોઈ પણ જે વસ્તુ છે એ એના ગુણથી કામ કરે છે. અતિશય ઠંડુ પાણી શીત ગુણયુક્ત થયું અને આ કેવું છે માત્રાધિક શીત થયું. વધારે પડતી શીત વસ્તુની પણ ઇફેક્ટ આવશે, વધારે પડતી ઉષ્ણ વસ્તુની પણ અસર આવે અને એ પછી જ્યારે સામાન્ય પાણી થાય ત્યારે અતિશય વૃક્ષ ગુણયુક્ત થાય. એટલે આ બધું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.
શક્ય એટલું મધ્યમ માર્ગે ચાલવું અને સુખોષ્ણ જલથી સ્નાન કરવું. આ ત્વચા માટે અતિશય ઉપયોગી, કારણ કે આ કોને ધ્યાનમાં આવે જ્યારે ડિસ્કલરેશન થઈ ગયું છે, રોગની ઉત્પત્તિ થઈ ગઈ છે, હવે સ્ટીરોઇડ્સ કામ કરતા નથી, એ સમયે આ વસ્તુ ધ્યાનમાં આવે છે કે આટલો નાનો પોઈન્ટ કેટલો ઉપયોગી સાબિત થઈ શકે. બરાબર. હવે આ થયું આપણે દિનચર્યા અનુસાર. આમાં હજી એક અગત્યનો પોઈન્ટ છે. દિવસે ઘણા લોકોની અને ખાસ કરીને લેડીઝની ફરિયાદ કે બ્લેકહેડ્સ અને આંખ નીચે કાળા કુંડાળા થવા, આ પ્રકારની ફરિયાદ હોય. આનું એક ખૂબ મોટું કારણ દિવસની ઊંઘ છે. દિવસની ઊંઘનો અર્થ ખાલી એવો નથી થતો કે બપોર જમ્યા પછી સૂઈ ગયા. જે વ્યક્તિ દિવસની શરૂઆત થાય સૂર્યોદય થી કરી અને સૂર્યાસ્ત, આને આપણે દિવસમાં કન્સિડર કરવાનું હોય. હવે જે વ્યક્તિ દિવસમાં મીન્સ કે સવારે 8 વાગે ઉઠે છે, એનો મતલબ એમ કે સૂર્યોદય 6 વાગે થયો, 2 કલાકની એને ઓલરેડી દિવા સ્વપ્ન મીન્સ કે દિવસની ઊંઘ થઈ ગઈ છે. એ વ્યક્તિને ત્વક વૈવર્ણ્યતા, વૈવર્ણ્યનો અર્થ માત્ર કાળું થવું એવું નથી. જો સફેદ ડાઘ થાય, આછો ડાઘ થાય, કૃમિ થાય, કરોળિયા થાય, આ પ્રકારનું લાગે તો પણ આપણે એને રોગ જ કહીએ છીએ. એટલે વૈવર્ણ્યનો મતલબ છે કે આપણી ત્વચાનો જે સામાન્ય કલર છે એના કરતા કલર અલગ થવો. હવે આ પ્રકારના કલર થવામાં એક બહુ મોટું કારણ દિવા સ્વપ્ન છે. દિવસના ભાગની ઊંઘ ના લેવી જોઈએ. હવે કદાચ કોઈ વ્યક્તિનું શેડ્યુલ એવું છે કે એને રાત્રે, કારણ કે આમાં આપણે ઘણા બધા લોકો જોડાયા છું અને ઘણાનું કામ એવું છે કે રાત્રે કામ કરવું પડે છે, તો એ માટેની સંહિતામાં વ્યવસ્થા એમણે કીધેલી છે કે જે વ્યક્તિને રાત્રે જાગવું પડે છે, જેમ કે જેને ચોકીનું કામ છે, જે તે સમયે જે રાજાની રક્ષા કરતા, તો એ લોકો માટે વ્યવસ્થા છે કે ભૂખ્યા પેટે જેટલી આપણે રાતની ઊંઘ કરીએ છીએ એના અડધા કલાક જેટલી ઊંઘ દિવસના ભાગમાં લેવી જોઈએ, એ પણ ભૂખ્યા પેટે. એ પછી જાગીને ભોજન લેવું જોઈએ. અર્થાત રાત્રે કોઈ વ્યક્તિ 10 થી 4 સૂવે છે, રાત્રે 10 વાગે સૂઈ ગયા અને 4 વાગે જાગે છે, 6 કલાકની એની જો નોર્મલ ઊંઘ છે અને એ નથી થઈ તો દિવસના ભાગમાં 3 કલાક સૂવું જોઈએ 6 કલાકને બદલે, અને એ પણ ભૂખ્યા પેટે સૂવું જોઈએ. તો આ બધી વસ્તુ ત્વચાના વર્ણને નિખાર આપે ઓલરેડી. હવે આ આપણે ચર્ચા કરી દિનચર્યા અનુસાર, મીન્સ કે દિવસના દરમિયાન આપણે શું શું ફેરફાર થાય છે. આ સિવાય હવે બીજો પોઈન્ટ છે ઋતુ અનુસાર. એમાં પણ ખાસ કરીને અત્યારે શિયાળામાં મોટા ભાગના લોકોની તકલીફ હોય કે અમને ખંજવાળ આવે છે, પછી જ્યારે ચામડી જોઈએ ત્યારે ખબર પડે કે આ તો અતિશય વૃક્ષ છે. હવે શિયાળો એટલે ઠંડી ઋતુ, શીત ગુણનો વધારો થાય છે, વૃક્ષ ગુણ વધે છે. એ સમયે જે વ્યક્તિ ખોરાક ઓછો લે છે, અગ્નિ સારો છે. અગ્નિથી કહેવાનો મતલબ છે કે આપણી આહાર શક્તિ અને જરણ શક્તિ પ્રમાણમાં સારી હોય છે, મીન્સ કે પચાવવાની શક્તિ અને ખાવાની શક્તિ. હવે જે વ્યક્તિ શિયાળા દરમિયાન ખાસ કરીને યંગસ્ટર્સ કે અમારે આ વસ્તુ નથી ખાવી અથવા અમારું વજન વધી જશે તો અમારે થોડું ઓછું જમવું છે, આ પ્રકારનો ખોરાક લેનાર વ્યક્તિ જો શિયાળામાં ખોરાક ઓછો કરે, ઘી તેલ ના લે અથવા કોઈ સ્નેહયુક્ત પદાર્થ નથી લેતા, ખાલી ઘી તેલથી જ સ્નેહ છે એવું નથી, પણ સ્નેહયુક્ત પદાર્થ નથી લેતા, એ દરેક વ્યક્તિની ત્વચા અતિશય વૃક્ષ થાય. અને આ વૃક્ષ ત્વચાનું સોલ્યુશન આપણે શું કાઢીએ? મોઇશ્ચરાઇઝર. મોઇશ્ચરાઇઝર ખાલી બેરિયર ક્રીમ છે, એ માત્ર શરીરની જે એક વૃક્ષતા છે એના ઉપર એક આવરણ કરે છે. જે વ્યક્તિ 4 મહિના શિયાળાના મોઇશ્ચરાઇઝર લગાવતા હોય છતાંય બીજા વર્ષે જ્યારે શિયાળો આવે ત્યારે એની હાલતમાં ચામડી હોય, એમાં બિલકુલ સ્નિગ્ધતા આવી ન હોય, કારણ કે અંદર તો ઉતરતું નથી. આમાં ઇમલ્સિફિકેશન પ્રકારની પ્રોસેસ હતી કે તેલ અને પાણીને મિક્સ કરીને કોમ્બિનેશન એવું બનાવે કે જે ચામડી ઉપર લેયર કરે. તો આ સોલ્યુશન નથી થયું. આનું સોલ્યુશન બે રીતે થઈ શકે, એક આહારથી અને બીજું થઈ શકે કે આપણે બારેથી જે બાહ્ય ઉપચાર કરીએ છીએ એ રીતે. આપણે બંનેને આજે કન્સિડર કરવાનું છે ઋતુ અનુસાર. ખાસ કરીને આપણે શિયાળાને અત્યારે ધ્યાનમાં રાખીએ કારણ કે સમયગાળો છે. તો શિયાળા દરમિયાન ખાસ કરીને જે પદાર્થો સ્નિગ્ધ, ઉષ્ણ, કિંચિત દ્રવ મીન્સ કે વધારે પડતા પ્રવાહીની, વધારે પડતા ઘનની, એ પ્રકારના ગરમ તાજા પદાર્થો જે સાધારણ ચિકાશવાળા છે એ લેવા જોઈએ. હવે આવા પદાર્થોમાં સામાન્ય રીતે ખજૂર આવે, એ સિવાય
કોઈ પણ જે અત્યારે બનતા પાક છે, ખાસ કરીને અડદિયા અથવા પ્રદેશ પ્રમાણે પાકમાં થોડો ઘણો ફેરફાર આવતો હોય. ઘણા લોકો મેથી પાક બનાવતા હોય. તો આ બધા જે પાક છે એ આઈડિયલ છે આ ઋતુ અનુસાર, કે આ બધા થોડા થોડા સ્નિગ્ધ છે અને છતાં અગ્નિને ડિસ્ટર્બ કરનારા નથી. હવે અહીંયા અગ્નિ હું વારંવાર બોલું છું, આનું મેઇન કારણ છે ચરક સંહિતામાં ચિકિત્સા સ્થાન અધ્યાય 15 ગ્રહણી અધ્યાયમાં આચાર્ય સ્પષ્ટ રીતે કહે છે. થોડોક એક શ્લોક લઈએ છીએ, થોડો આપણે સંસ્કૃતનો પણ અભ્યાસ લઈએ. આયુર વર્ણ બલમ સ્વાસ્થ્ય ઉત્સાહ ઉપચય પ્રભા ઓજ તેજો અગ્નયઃ પ્રાણાશ્ચ ઉક્તા દેહ અગ્નિ હેતુકા. જ્યારે અગ્નિની વાત કરે છે, અગ્નિને પાચન શક્તિ સાથે આપણે સામાન્ય ભાષામાં કન્સિડર કરી શકીએ. પાચનને કઈ કઈ વસ્તુ સાથે સંબંધ છે? તો એમ કે છે કે આયુ, માણસનું આયુષ્ય શેના ઉપર આધારિત છે? તો કે અગ્નિ ઉપર. એનો વર્ણ શેના ઉપર આધાર છે? બીજો જ શબ્દ વર્ણ છે અહીંયા. આયુર વર્ણ, વર્ણ શેના ઉપર આધાર છે? તો કે અગ્નિ ઉપર. બલ શેના ઉપર આધાર છે? અગ્નિ ઉપર. એનું સ્વાસ્થ્ય શેના ઉપર છે? તો અગ્નિ ઉપર. ઉત્સાહ શેના ઉપર છે? અગ્નિને આધારિત છે. ઉપચય, ઉપચય મીન્સ કે શરીરનો બાંધો, ઈ શેના પર આધારિત છે? અગ્નિને આધારિત. પ્રભા, આપણે અમુક લોકોને જોઈને એમ લાગે ને કે આ વ્યક્તિ તેજસ્વી છે, આનું તેજ ખૂબ સારું છે. એનો અર્થ એવો નથી કે એ વ્યક્તિ ગોર વર્ણનો છે, પણ એ તેજસ્વી છે. ખાસ કરીને જ્યારે આપણે કોઈ જે આધ્યાત્મિક સાધનામાં આગળ વધેલી વ્યક્તિ હોય, એની મુલાકાત સમયે આવો અનુભવ આવતો હોય, તો એ જે પ્રભા, એનો જે તેજ છે, એ બધાનો આધાર કોણ છે? કે તો શરીરની અગ્નિ. ઓજ, શરીરનો ઇમ્યુનિટી, જે બેસ્ટ શરીરનો સાર ભાગ છે, એ બધાનો આધાર અને ઇવન છેલ્લે પ્રાણ, વ્યક્તિ કેટલું જીવશે એનો આખો જ આધાર એ અગ્નિ ઉપર છે. હવે આમાં વર્ણ શબ્દ આવ્યો એટલે આ વસ્તુ ધ્યાનમાં આવે કે ઋતુ અનુસાર અગ્નિમાં ફેરફાર આવે. કારણ કે અગ્નિના પણ પોતાના ગુણ છે. અગ્નિ કેવું છે? લઘુ ગુણયુક્ત છે, ઉષ્ણ છે. પિત્ત અંતર્ગત જે ઉષ્મા છે એને અગ્નિ એમણે કીધું કે પિત્ત જ અગ્નિ છે એવું નથી, પણ એના એક અંશ સ્વરૂપે અગ્નિ છે, જે ઉષ્ણ છે. હવે વાતાવરણમાં જ્યારે શીત અસર આવે છે, હવે શિયાળામાં થાય શું? શિયાળામાં આસપાસનું વાતાવરણ ઠંડુ છે. એ ઠંડા વાતાવરણને લીધે અગ્નિ બધું ભેગું થઈ અને શરીરના મધ્ય ભાગમાં ગ્રહણી સ્થાનમાં અગ્નિ અધિષ્ઠાનમાં ભેગો થાય છે. એના લીધે ભૂખ ખૂબ સારી લાગે. અને આ બધાના માટેના જે સપોર્ટિંગ ફેક્ટર છે કે જ્યારે ભૂખ સારી લાગે છે ત્યારે ભૂખ અનુસાર ખોરાક લેવો એ એને સપોર્ટ કરે છે. હવે આ જ્યારે એને સપોર્ટ મળે તો જેટલા હમણાં આપણે પરિબળો જોયા કે આયુષ્ય, વર્ણ, બલ, સ્વાસ્થ્ય, ઉપચય, ઉત્સાહ, આ બધી જ વસ્તુ પ્રમોટ થાય. અગ્નિ સારો છે અને જો ખોરાક ઓછો લેવાય છે તો આ બધી જ વસ્તુ પ્રમાણમાં ઘટે. એટલે જ્યારે જે પ્રમાણેની અગ્નિ એના અનુસાર આપણો ખોરાક હોય અને એ સ્વસ્થ વ્યક્તિ મતલબ તાજો ખોરાક હોય. જેમ કે અત્યારે આજનો જ અનુભવ છે. આજના ચિકિત્સામાં એક પેશન્ટ આવ્યા અને એમણે કીધું કે હું ખૂબ હેલ્ધી ખોરાક લઉં છું. એટલે મને પૂછવાની ટેવ કે શું લ્યો છો, એટલે ખ્યાલ આવે કે વ્યક્તિ હેલ્ધી કોને સમજે છે. એટલે એમણે કીધું કે બધા બીજમાંથી એક બાર બને છે, મીન્સ કે સીડ્સ, બધા હમણાં નવા નવા પ્રકારના સીડ્સ નીકળ્યા છે, ચિયા સીડ્સ અને ખૂબ અલગ અલગ પ્રકારના છે. આ બધા સીડ્સમાંથી એને કોઈક ચાસણીનો પાયો લઈ અને ચોકલેટ જેવું સ્વરૂપ આપવામાં આવે છે કે ખૂબ હાઈ પ્રોટીન બાર છે. તો અહીંયા આપણે સૌથી પહેલો વિચાર એ કરવું કે હાઈ પ્રોટીન બારને પચાવવા માટે એટલો સારો હાઈ આપણો અગ્નિ છે કે કેમ. એ વ્યક્તિનું કામ પૂર્ણ બેઠાડું છે, માત્ર માનસિક શ્રમ છે, શારીરિક શ્રમ બિલકુલ નથી, એસીમાં રહેવાનું થાય છે. તો આ વ્યક્તિને આટલો ખૂબ વધારે છે. યસ, અત્યારે કોઈ સજેસ્ટ કર્યું છે એનર્જી બાર, ખૂબ સાચી વાત છે, એમણે આ જ શબ્દ યુઝ કરેલો. હવે આ બધા જે દ્રવ્યો છે કે જેમાં આટલા બધા સીડ્સ આવે છે, હવે આ પાચન કરવા માટે આપણો અગ્નિ સમર્થ છે કે કેમ.
એ આપણે પચાવી શકશું કે કેમ? દરેક વ્યક્તિના કાર્ય અનુસાર, એના જોબ અનુસાર, એના કાર્યક્ષેત્ર અનુસાર ખોરાકમાં થોડો ઘણો ફેરફાર આવે. જેમ કે કોઈ વ્યક્તિને સતત બોલવાનું કામ છે, જેમ કે ટીચિંગ પ્રોફેશનમાં. કોઈ વ્યક્તિને સતત દિવસમાં ગુસ્સો થતો હોય, જેમ કે બેંક ઓફિસર્સ. એમાં પણ જે લોન ડિપાર્ટમેન્ટમાં હોય એમને દિવસમાં ભાગ્યે જ એકાદ દિવસ એવો જાય કે જ્યારે એમને ગુસ્સો ના આવે, કારણ કે એને લગભગ રોજ ગુસ્સો આવતો. આ બધી વસ્તુ ઉષ્ણતા વધારે છે, શરીર પર એની અસર આવે જ છે. અને આનું વર્ણન સંહિતા કરે છે, ચરક સંહિતા વિમાનસ્થાન અધ્યાય 2 માં. એ ખાલી વધારે ખોરાક કે ઓછો ખોરાક જ શરીરમાં નુકસાન નથી કરતું. ભય, ઈર્ષ્યા, ક્રોધ, શોક, માત્સર્ય, આ બધા ભાવો પણ એવા છે કે જે શરીરમાં પાચનને ડિસ્ટર્બ કરે છે. તો આ બધું ડિસ્ટર્બન્સ ન થાય અને આપણા શરીરનો વર્ણ સારો રહે, ત્વચાનો વર્ણ સારો રહે, એ માટે અગ્નિને ખાસ મહત્વ આપ્યું છે. એટલે ઋતુ અનુસાર આપણે શું જોવાનું થાય? જેમ કે ક્યારેય એવું ના થઈ શકે કે કોઈ એક દ્રવ્ય હંમેશા વર્ણે છે. મારો અહીંયા કહેવાનો ખાસ અર્થ એ છે કે આપણે અત્યારે એમ કહીએ છીએ કે ખજૂર સારું, ત્વચા માટે સારું, પણ એ જ ખજૂર ઉનાળામાં ત્વચા માટે સારું સાબિત ના થાય. એ જ ખજૂરથી ખીલ નીકળવાની શરૂઆત થાય. એ જ ખજૂરથી અન્ય બીજા પ્રકારના પ્રશ્નો આવી શકે. તો ત્યારે ઋતુ અનુસાર એ પદાર્થ બદલશે. અહીંયા સિદ્ધાંત ફિક્સ છે અને એટલે જ એમણે સિદ્ધાંતની સ્થાપના કરી છે. કારણ કે ઋતુ અનુસાર બધામાં ફેરફાર આવતો જશે. એ જ સમયે જ્યારે ચોમાસું છે ત્યારે નેચરલી વાતાવરણમાં ક્લેદ વધારે છે. ક્લેદ મીન્સ કે ચિકાશ. તો આ પ્રકારની જ્યારે ચિકાશ વધારે રહે છે ત્યારે એ ઉપટનને પ્રમોટ કરે છે કે વૃક્ષ પ્રકારના જે ચૂર્ણ છે, જે શરીરનો ક્લેદનું ઓછું કરે છે, એવા પ્રકારના દ્રવ્યોથી સ્નાન કરવાનું કીધું. એવા પ્રકારના દ્રવ્યોને શરીરમાં લગાવવાના કીધા. ધૂપન કર્મ ઇન્સિસ્ટ કર્યું. જ્યારે આપણે કોઈ પણ ધૂપ કરીએ છીએ, અગરબત્તીની વાત નથી, પણ જો શાસ્ત્રોક્ત જે નેચરલ ગોમયમાંથી બનતા ધૂપ હોય તો એ બધા ધૂપ ક્લેદને ઓછો કરે છે. જે વસ્તુ ક્લેદને ઓછું કરે છે, આ દરેક વસ્તુ જે તે સમયે એ ઋતુ અનુસાર વર્ણ્ય સાબિત થઈ શકે. તો આ થોડુંક કમ્પેરેટિવ છે. અહીંયા આપણે એક્ઝેક્ટ એક પદાર્થ સાથે ના જઈ શકીએ કે આ એક વસ્તુ હંમેશા દરેક વ્યક્તિ માટે વર્ણ્ય હોય એવું ના બની શકે. હવે ત્રીજો, અહીંયા આપણે વાત કરી ઋતુ અનુસાર. હવે ત્રીજો પોઈન્ટ છે ચિકિત્સાની દ્રષ્ટિએ કઈ રીતે ઉપયોગી છે. હવે જેમ કે ઘણી વખત આવું થાય અને ચિકિત્સામાં આવી રીતે પેશન્ટ આવે કે દાજી ગયા પછી સફેદ ડાઘ રહી ગયો, તો આ પણ ત્વચાની માવજત ક્યાંક કમી રહી. અથવા ઘણા લોકોને એવું થાય કે દાજી ગયા પછી કાળો ડાઘ પડી ગયો. ઘણા લોકોને એવું થાય દાજી ગયા પછી સફેદ ડાઘ રહી ગયો છે. આ જ રીતે કંઈ એક્સિડેન્ટલ કોઈ ટ્રોમેટિક ઇન્જરી થઈ, કંઈક એક્સિડન્ટ થયું અને ઘસાઈ ગયા પછીનો ડાઘ થયો, અથવા કંઈક ધારદાર વસ્તુ વાગી અને ચીરો પડ્યો અને એ પ્રકારનો ડાઘ રહી ગયો, એ સમયે ત્યાંની જે ત્વચા છે એ આપણી નોર્મલ ત્વચા કરતાં થોડીક અલગ આવે છે. અને ક્યારેક એ વસ્તુ તરત આપણને લાઈટ થાય કે આ વસ્તુ નથી ગમતી, જોવામાં તરત ખૂંચે છે, એ પ્રકારની છે. તો એના માટે પણ સંહિતામાં ઉપચાર કીધેલા છે. સુશ્રુત સંહિતા જે ખાસ કરીને સર્જરીનો ગ્રંથ છે, એમાં એમણે ત્વક વૈવર્ણ્યને દૂર કરવા માટેના બંને ઉપાય કીધા છે. એક જે કૃષ્ણીકરણ કરશે, એક જે શ્વેત કરશે. જ્યારે કાળા પ્રકારનો ડાઘ રહી ગયો છે તેને સફેદ કરવા માટે છે. પણ આ કેવું છે, ટ્રોમેટિક છે. અગેન આને ઘણા લોકો એ રીતે કન્સિડર કરે છે કારણ કે અધિકરણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાં સુશ્રુત સંહિતામાં વાત કરે છે કે એક્સિડેન્ટલ ટ્રોમેટિક એ વસ્તુ પછી જ્યારે ડાઘ રહી જાય છે એના માટેના એ ઉપાય છે, નહીં કે નોર્મલ ત્વચાને ગોર વર્ણ કરવાનો અને નોર્મલ ત્વચાને કૃષ્ણ વર્ણ કરવાનો. એટલે અહીંયા આવો એક અનુભવ મને થયેલો. એક પેશન્ટને શરૂઆતની જ પ્રેક્ટિસ હતી અને ત્યારે એટલું મને ધ્યાનમાં આવેલું કે યષ્ટિમધુ ઘૃત એ ખૂબ સારું રોપણ કર્મ કરે. અને જ્યારે સદ્યોવ્રણ કીધા, સદ્યોવ્રણ મીન્સ કે છેદન ભેદન, જે તે સમયે છેદન ભેદન થી કહેવાનો અર્થ છે કે કોઈ વ્યક્તિને પેટમાં ચાકુ ખૂંચ્યું તો આ ભેદન પ્રકારનો વર્ણ થયો. અથવા જે તે સમયે જ્યારે લોકોને તીર વાગતું અને આખું આર પાર નીકળી જાય તો એ પણ ભેદન પ્રકારનો વ્રણ થયો. છેદનનો અર્થ કે કોઈ હાથ કે પગ કપાઈ જવો. એ સિવાય પિચ્છિત વ્રણ મીન્સ કે ઘસાઈને, જેમ કે ખાસ કરીને જ્યારે ગાડી સ્લીપ થતી હોય ને જે પ્રકારનો વ્રણ થાય કે ચામડી ઘસાઈ ગઈ છે, લોહી ઓછું નીકળે છે,
પણ સીબમ અને પ્રવાહી નીકળે છે. તો આવા બધા પ્રકારના ટોટલ 6 વ્રણ કીધા એમણે કે અચાનક જ્યારે ઘાવ થાય છે શરીરમાં તો એ 6 પ્રકારે થઈ શકે. અને આ 6 પ્રકારના ઘાવમાં એમણે કોમન ઔષધ યષ્ટિ મધુકૃત કીધેલું અને એ મારા મગજમાં બેસી ગયેલું. આ સરળ પણ છે અને મને એવો ખૂબ શોખ કે આવું તો આપણે એક વખત ટ્રાય કરવું છે. એટલે આપણને ખ્યાલ આવે કે કેવું પરિણામ મળે છે. પરિણામ મળે તો પાકું, પણ કેટલું અને કેવું પરિણામ મળે છે એ જોવાની ઈચ્છા. હવે એક સમયે એક પેશન્ટને ટચલી આંગળીની આંગળીમાંથી એક આખો છોડો નીકળી ગયો, માંસનો એક લોચો આખો નીકળી ગયો. જે તે સમયે શાક સમારતા હતા અને ખૂબ ધારદાર શસ્ત્ર હશે તો આખું એક એમ સમજી શકાય કે એક કાબુલી ચણાની સાઈઝનો જે માંસનો લોચો હોય એ અલગ થઈ ગયો અને આ બ્લીડિંગ કોઈ પણ સંજોગ કોઈ પણ રીતે કંટ્રોલમાં ના આવે. હવે જે તે સમયે એમને જે સૂઝ્યું એ પ્રમાણે હળદર લગાવી, પાટો બાંધ્યો, હાથ ઊંચો રાખ્યો અને જે પાણીમાં હાથ બોળી રાખ્યો, પણ કોઈ રીતે બ્લીડિંગ સ્ટોપ ના થાય. જે ચોકડીમાં એ બેઠેલા હતા એ આખી ચોકડી લોહીવાળી હતી અને કોઈ પણ ગોસ પીસ, કારણ કે આ ઘરમાં જ્યારે આવો પ્રકારનો બનાવ બન્યો હોય આપણી પાસે ગોસ પીસ કેટલું બહુ તાત્કાલિક હાજર ના હોય. હવે એ ગોસ પીસ મતલબ ઘાવ કેટલો ઊંડો છે એનો અંદાજ આવે એમ જ નહોતો જે તે સમયે. એ પછી બીજા એક વ્યક્તિએ એ જે માંસનો ટુકડો હતો એ લાવ્યા ત્યારે ખબર પડી કે આ તો ઘાવ ઊંડો છે અને તાત્કાલિક એ સમયે યષ્ટિ મધુકૃત બનાવ્યું, એની ધાર કરી. કારણ કે કેમ વાપરવું એ ક્યારે વિચારેલું નહીં, એમ હતું કે આ વાપરશું એટલે એની સુધી જે તે સમયે ઈશ્વરે જે સુજાડ્યું એ પ્રમાણે એની ધાર કરી અને માત્ર 2 ચમચી ઘીની ધારથી બ્લીડિંગ સ્ટોપ થયું. એ સમયે અગ્નિકર્મ કોટરીથી પણ કોઈ રિઝલ્ટ નહીં, એ આનાથી સારું થયું. હવે આ સુધીની પ્રક્રિયા નોર્મલ હતી કે આ એક્સપેક્ટેડ હતું કે આ બંધ થવાનું જ છે, સારું થઈ જ જવાનું છે. જે શોકિંગ હતું ને એ હતું ત્રીજા દિવસે 2 દિવસની અંદર જેમ આપણે અહીંયા કચ્છીમાં તો એવું કે ભીંગડું વળ્યું, કે જ્યાં ઘાવ થયો હોય ત્યાં ચામડી નવી બની હોય અને એ જે કાળા કલરની ચામડી જે હાર્ડ થતી હોય અને કે ભીંગડું વળી ગયું એટલે હવે આ મટવાની તૈયારીમાં છે અને આજુબાજુથી નવી ચામડી આવવાની શરૂઆત થાય. હવે એ બીજા જ દિવસે આટલું જ્યારે માંસનો લોચો નીકળી ગયો હોય તો મને અપેક્ષા હતી કે અઠવાડિયાની અંદર આ રિકવર થશે. એ બીજા જ દિવસે ભીંગડું વળી ગયું. એક જ અઠવાડિયાની અંદર જો કોઈ અન્ય વ્યક્તિ આવીને જોવે તમને ખ્યાલ પણ ના આવે કે આ જગ્યાએ કોઈ ઘાવ થયો પણ હશે. હવે અહીંયા આ કહેવાનો અર્થ એટલા માટે છે કારણ કે આમાં પહેલેથી છેલ્લે સુધી વાગ્યું ત્યારથી કરી અને આ સંપૂર્ણ સાજું થયું ત્યાં સુધીમાં એક પણ આધુનિક દવાનો પ્રયોગ નથી થયેલો. યષ્ટિ મધુકૃત અને ઇન્ટરનલ પણ વાતશામક ઔષધોની જે જરૂર પડી એ પ્રમાણેના ઔષધો આપણે યુઝ કરેલા છે. તો જ્યારે આ પ્રકારે ક્યાંય પણ કોઈ એક્સ્ટ્રા પછી યુઝ નથી કરેલી આપણે ત્યારે આ પરિણામ વિશેષ મળ્યું. આવા અન્ય દર્દીમાં પણ રિઝલ્ટ મળેલા છે, પણ એવું અનુભવમાં આવ્યું કે જ્યાં થોડું શસ્ત્રકર્મ થાય અથવા ડ્રેસિંગ માટે ફરી બીટાડીન યુઝ થાય, આમાં કોઈ બીટાડીનનો વિરોધ નથી, ડેટોલ યુઝ થાય, બીટાડીન યુઝ થાય, આ પ્રકારનું જ્યારે યુઝ થાય છે ત્યારે વૈગણને થોડું વધારે જોવા મળે છે. અને જ્યારે પૂર્ણ પ્રથમથી કરીને છેક સુધીમાં આપણે આયુર્વેદ પદ્ધતિથી આ ચિકિત્સા કરીએ છીએ તો ત્યારે વૈગણને બિલકુલ જોવા મળતું નથી. તો ચિકિત્સક માટે ચિકિત્સાની દ્રષ્ટિએ પણ ત્વચાનો વર્ણ ત્યારે ત્યાં જોવો જરૂરી હોય કારણ કે એ કન્સર્ન હોય. ખાસ કરીને આ જ રીતે જોવા મળે અગ્નિકર્મ થયા પછી. પેશન્ટનો પહેલો પ્રશ્ન કે આનો ડાઘ ક્યારે નીકળશે, તો એ સમયે એલોવેરા ખૂબ સારું કામ કરે છે. અહીંયા જ્યારે આ સદ્યોવ્રણ છે તો યષ્ટિ મધુકૃતનું કામ ખૂબ સારું છે. આ સિવાય જ્યારે દાજી ગયા પછી કઈ થાય છે તો યશદ ભસ્મ ખૂબ સારું કામ કરે છે. તો અગેન જ્યારે આપણે માર્કેટમાં કોઈ પ્રોડક્ટ જોઈએ છે અને ક્યારે કોઈ એમ કે છે અથવા કોઈ એમઆર આવીને એવું કહે છે કે અમારી આ પ્રોડક્ટ ખૂબ વર્ણનો નિખાર કરે છે, તો એ હંમેશા સિલેક્ટિવ છે કે કોને કામ કરશે કોને નહીં કરે એ જોવાનું કામ વૈદ્યનું છે. દરેક વસ્તુ દરેક વ્યક્તિ માટે ઉપયોગી નથી, એટલે જ પુરુષમ વિકસે. દરેક વ્યક્તિને જોવો, તપાસો, એની હિસ્ટ્રી લીધા પછી નક્કી કરી શકાય કે કોના માટે શું ઉપયોગી છે અને કઈ ઋતુમાં કેવી રીતે ઉપયોગી છે. તો અહીંયા આપણે આ ચિકિત્સાની દ્રષ્ટિએ જોયું કે ત્વચાની માવજત કેવી રીતે જરૂરી છે. હવે આ સિવાયના અમુક ઉપયોગી ઔષધો, અત્યારે ઔષધ કલ્પની વાત કરીએ છીએ. એમાં અત્યારે જે હમણાંથી માર્કેટમાં ખૂબ ચાલે છે જે કુમકુમાદી તૈલમ,
જ્યારે તેલની આપણે વાત કરીએ છીએ તો કુમકુમાદી તેલ, નાલપામરાદી તેલ, ચંદનમાં લાલાક્ષારી તેલ, આ બધા કોઈ પણ પ્રકારના જે તેલ પ્રકારની જ્યારે આપણે કલ્પનાની વાત કરીએ છીએ તો એ કોને કામ આવે? જે વ્યક્તિને સંતર્પણ છે, જેનું બેઠાડું જીવન છે, જે શારીરિક શ્રમ કરતા નથી, માત્ર માનસ શ્રમ છે, એસીમાં રહેવાનું થાય છે, ડ્રાયફ્રૂટ્સ લે છે, દૂધ લે છે, તો આ બધી વ્યક્તિને સંતર્પણથી જ્યારે ચામડી ખરાબ થઈ હોય, ત્વચામાં વિકાર આવ્યો હોય, તો એ સમયે તેલ ઉપયોગી નથી, કારણ કે તેલ પણ સંતર્પણ વધારે છે. સંતર્પણથી તો વ્યાધિ થયેલો છે. હવે એમાં ફરી પાછું આપણે તેલ એપ્લિકેશન કરીએ છીએ તો ત્યાં એ ઉપયોગી નથી, તો ત્યાં શું ઉપયોગી છે? તો ત્યાં લેપ કીધા, ઉપટન કીધા. તો લેપમાં મંજિષ્ઠાનો લેપ છે, એ સિવાય દશાંગ લેપ છે. દશાંગ લેપ શોથજ્ઞ છે, એને શોથજ્ઞ કીધેલો છે, પણ એના 10 દ્રવ્યોમાંથી 6 દ્રવ્યો વર્ણ્ય છે. શા માટે? કારણ કે ત્વચા શું કરે છે? ત્વચામાં છે ભ્રાજક પિત્ત. પિત્તનું કામ વર્ણ જોવાનું કામ પિત્તનું છે. જેનું જેટલું પિત્ત શુદ્ધ એટલું વર્ણ શુદ્ધ હોય અને વર્ણ સારો હોય. તો ભ્રાજક પિત્ત શું કહે છે કે જ્યારે આપણે કોઈ પણ અભ્યંગ મીન્સ કે માલિશ અથવા સ્વેદન પરસેવો, જેમાં આપણે શેકથી પરસેવો કાઢીએ છીએ, આ બધી વસ્તુ શું કરે છે કે ત્વચામાં રહેલું ભ્રાજક પિત્તને એક્ટિવ કરે છે અને ભ્રાજક પિત્ત કામ કરી અને ત્વચાના વર્ણમાં ચેન્જ લાવે છે. તો કોનામાં કેવી રીતે યુઝ કરવું એ કલ્પનાની આપણે અહીંયા વાત કરીએ. આ સિવાય ષષ્ઠીશાલી પિંડ સ્વેદ, આ એકદમ માઇલ્ડ પ્રકારનું સ્વેદન છે. જ્યારે બાળકોમાં કોઈ પ્રકારની તકલીફ થાય છે ત્યારે આ ખૂબ ઉપયોગી છે. આ સિવાય સંહિતામાં આના સ્પષ્ટ રેફરન્સીસ છે કે જ્યારે લોકોને ખીલ નીકળે છે અથવા ઘણા લોકોની એવી ફરિયાદ હોય કે અમને ખૂબ તલ વધારે નીકળે છે અથવા મસા વધારે થાય છે અને ચહેરા ઉપર થતા હોય ત્યારે લોકોને ટેન્શન વધારે હોય, તો આ બધી પ્રકારની તકલીફને પણ આપણે ત્વચાની માવજતમાં જો કન્સિડર કરીએ તો આમાંથી ઘણા બધા યોગો ઉપયોગી થઈ શકે એવું છે. પણ અગેન એ અગ્નિનો વિચાર કરવાનો છે. જ્યારે પિત્ત દૂષિત થાય છે તિલ, હવે જ્યારે મસા અને તલ થાય છે એ અગેન એનું કારણ છે પિત્તની દુષ્ટિ. એટલે આપણે વૈદ્ય તરીકે અને જ્યારે આપણે કોઈને સલાહ આપીએ છીએ, કોઈ આપણને પૂછે છે ત્યારે આપણે શું જોવાનું છે? એની દોષ અવસ્થા જોવાની છે. કોઈ વ્યક્તિને સંતર્પણથી વ્યાધિ થયેલો છે તો એ અપતર્પણથી જ સાજો થાય, અને કોઈ વ્યક્તિને અપતર્પણથી વ્યાધિ થયેલો છે તો એ સંતર્પણથી સાજો થાય. કોઈ વ્યક્તિ અતિશય ઓછું જમે છે, અતિશય વ્યાયામ કરે છે, ખૂબ ચિંતા કરે છે અને આતપ સેવન કરે છે, મીન્સ કે તડકામાં ખૂબ કામ કરવાનું થાય છે, તો એ સમયે એમના માટે ઉપયોગી આ બધા તેલ છે. પણ જ્યારે વ્યક્તિનું બેઠાડું જીવન છે ત્યારે એ લેપ પ્રકારનું છે. હવે આમાંથી ઘણી વખત એવું બની શકે કે કોઈ વ્યક્તિ તડકાનું સેવન કરે છે પણ સાથે રાત્રે એસીમાં પણ સુવાનું થાય છે. દરેક વખતે આપણને બધી એક્સ્ટ્રીમ સિચ્યુએશન મળે એવું ના થાય. તો એ સમયે પ્રત્યુત્પન્નમતિ કે આપણે જે પ્રકારની સંહિતા અનુરૂપ શાસ્ત્રને સંલગ્ન જે મતિ છે એના અનુસાર આપણે એક પ્રોટોકોલ બનાવવાનો છે અને એ પેશન્ટ માટે એ પ્રોટોકોલ ફોલો કરવાનો થાય. એમ આપણા માટે પણ ખાસ અગત્યની જે વાત છે એ હવે અહીંયા આપણે ઔષધ કલ્પની તો વાત આપણે કરી. કલ્પની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ખાસ જે સૌથી જરૂરી વસ્તુ છે કે જ્યારે આપણે માર્કેટમાંથી કોઈ પણ પદાર્થને લઈએ છીએ, કોઈ પણ ઔષધને લઈએ છીએ, ત્યારે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક અંશે હિંસક વસ્તુ છે, હિંસામાં કન્સિડર થાય છે. જેમ કોઈ પ્રાણીને મારીને ખાવું એને આપણે હિંસા ગણીએ છીએ, એમ અહીંયા આપણે વનસ્પતિને ઉપયોગી ભાગને આપણા સારા માટે અથવા આપણા પેશન્ટના સારા માટે આપણે એને લઈએ છીએ અને એને આપીએ છીએ. તો ત્યાં પણ એ ક્યાંક ને ક્યાંક અમુક અંશે તરતમ ભાવથી, ઓછા વધુ ભાવથી એ હિંસા છે. પણ આપણે શા માટે કરીએ છીએ કે એનાથી આપણને અનેક ઘણું સારું પરિણામ મળી શકશે, કે આપણે પુણ્ય કર્મની વૃદ્ધિ કરી શકશું. એટલા માટે આપણે હિંસાને સ્વીકારી અને પુણ્ય કર્મની વૃદ્ધિ કરીએ છીએ. હવે આ અહીંયા શા માટે કહું છું? કારણ કે ઘણા બધા એવા યોગો છે કે જેમાં 40-42 ઔષધો છે. માર્કેટમાં આવેલું
આપણે એ પ્રોડક્ટને સપોર્ટ કરીએ છીએ અથવા આપણે ખૂબ સારું પરિણામ લઈએ છીએ અને એ જ પરિણામ જો કોઈ એક ઔષધથી મળી શકતું હોય તો એ વિશેષ ઉપયોગી છે. કારણ કે આ વૈદ્યની જવાબદારી બને છે. આ ખૂબ જવાબદારી વાળું કર્મ છે કે કેટલું અને કેવી રીતનું ઔષધ લેવું, પિન પોઈન્ટ ઔષધ આપવું. પેશન્ટને 4 પ્રશ્ન ભલે વધારે પૂછવા પડે, પરંતુ ઓછું અને એમને જરૂરી સ્પેસિફિક 2 કે 3 ઔષધિ અથવા જે પ્રમાણેની જરૂરિયાત છે એ પ્રમાણેના ઔષધથી ચિકિત્સા કરવી એ વૈદ્યની જવાબદારી બને અથવા જે દવા આપનાર છે એની જવાબદારી બને. એટલા માટે અહીંયા આજે મેં છતાં સ્વભાવથી વિરુદ્ધ મેં આજે ઘણા બધા ઔષધ કલ્પની પણ વાત કરી છે કે જેથી આપણને આઈડિયા મળી શકે. અત્યારે શિયાળા દરમિયાન તલનું તેલ, અત્યારે હું એક પણ મોઇશ્ચરાઇઝર કોઈ પણ પેશન્ટને સજેસ્ટ કરવાથી વિશેષ હું લોકોને કહું છું તલનું તેલ યુઝ કરો. જો ત્વચા તમારી રૂક્ષ છે, તમારે થોડું ઘણું મહેનતનું કામ છે, તો એ સમયે તલના તેલથી ખૂબ સારું પરિણામ મળે છે. શા માટે? ખૂબ વધારે ઔષધોવાળા વધારે વૃક્ષોનો નાશ કરી અથવા ઔષધિનો નાશ કરીને વધારે ઔષધવાળા યોગનો પ્રયોગ કરવો બધા એની જગ્યાએ ખૂબ શ્રેષ્ઠ છે. આ આચાર્યનો સંહિતામાં વૈભવ દર્શાવે છે કે આટલી આટલી વસ્તુ થઈ શકે. હવે તમારા અનુસાર તમે શું યુઝ કરો છો? તો એ આપણે કલ્પ અહીંયા આપણે વિચાર કરીએ છીએ. હવે આજના મારે જે 4 મુદ્દા રાખવાના હતા એમાં ફરીથી અમુક જે હાઇલાઇટ કરવાની છે એ છે ખાસ અગ્નિ, શરીરનો અગ્નિ, આહાર, શરીરનો જે વર્ણ છે એ આહાર અને અગ્નિ ઉપર વિશેષ આધાર રાખે છે. આપણો જે ખોરાક છે, પિઝા બર્ગર ખાનાર વ્યક્તિને ત્વચા સારી થાય એ થોડું ભ્રમ છે. જેનો સાત્વિક આહાર છે એની ત્વચા આપોઆપ સારી છે. એ ભલે તડકામાં કામ કરે છે, એ ભલે ખેતી કામ કરે છે, છતાં એની ત્વચા સારી છે. કારણ કે એ ગાયના દૂધ ઘી ખાઈને વ્યક્તિ મોટું થયું, એનો અભ્યાસ છે. એટલે આપણો એક આહાર અને આહારની માત્રા જે અગ્નિને અપેક્ષિત હોય કે આપણને જે પ્રમાણેની ભૂખ છે, આપણી જે પ્રકારની પાચન શક્તિ છે, એના આધારિત આપણો ખોરાક ત્વચા ઉપર સૌથી વધુ ઇમ્પેક્ટ રાખે છે કોઈ પણ ઔષધ યોગની કલ્પના કરતા. 2 વર્ષ પહેલા મારી પાસે એક પેશન્ટ આવેલો, ચહેરા પર ખૂબ બધા ખીલ, અને મનથી એ નક્કી કરીને આવેલા કે મારે આમાં જલોકા ટ્રીટમેન્ટ કરાવી છે. કારણ કે મેં સાંભળ્યું છે કે લીચથી આ બધા ખીલ ખૂબ જતા રહે અને ખીલ ખૂબ મોટા પરુ ભરાય એવા પ્રકારના કે આપણને જોઈને એમ થાય કે આ પીડાકારક હશે ખીલ. એમને મેં ડાયટ પૂછ્યું. જે તે સમયે શ્રાવણ મહિનો ચાલતો હતો. એમણે કીધું કે મારે અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે. મને એની પર્સનાલિટી પ્રમાણે એવું લાગ્યું કે આ શ્રાવણ મહિનો કરે એવી વ્યક્તિ નથી. 20-21 વર્ષની ઉંમરનો એક દીકરો હતો. એટલે મેં કીધું ઠીક છે, શ્રાવણ મહિનામાં ખોરાક શું? એટલે એમનો ખોરાક સાંભળજો એટલે ધ્યાને આવે કે આ કઈ રીતે કામ કરે છે. એના સવારમાં ખોરાકમાં વેફર્સ, માર્કેટમાં મળતી કોઈ પણ જે ફરાળી વેફર્સ છે એ તળેલો ખોરાક. એ પછી બપોરના વાગે જમવામાં ફરાળી કચોરી ઓર ફરાળી પીઝા ઓર ફરાળી દહીંવડા અથવા જે ફરાળ લોટમાંથી બનતી આવી અલગ અલગ પ્રકારની વાનગી બપોરના જમવામાં. રાત્રે નાસ્તામાં ફરાળી પાણીપુરી અથવા ફરાળમાંથી જ બનતી કંઈક ઘણી વાનગીઓ મને એ સમયે જાણવા મળી કે ફરાળમાં આવું બધું પણ આવતું હોય છે. એ બધી પ્રકારની ફરાળી વાનગી અને રાત્રે જો ભૂખ લાગે તો અગેન વેફર્સ. હવે આખા વર્ષ દરમિયાન ક્યારે પણ એને વેફર્સ કે બહારના પેકેટ્સ ખાવા ના મળે. અને એ બધું જ એ શ્રાવણ મહિનામાં મમ્મી માતા પિતા ના પાડે. કારણ કે શ્રાવણ મહિનો રહે છે એટલે ક્યાંય જ આમાં દૂધ નહીં, ક્યાંય મખાના પ્રકારની કોઈ હેલ્ધી વસ્તુ નહીં અથવા ક્યાંય પણ ઘીનો વપરાશ નહીં, માત્ર તળેલી વસ્તુ. તો એ સમયે મારે એમને ના પાડવી પડી કે તમારો આ શ્રાવણ મહિનો તો એ મૂકે એમ નથી. કારણ કે આ વર્ષમાં એક જ વખત આવો મોકો મળે આ બધું પ્રકારનો ખાવાનો. મને શ્રાવણ મહિના પછી આવું. અત્યારે તો અમારી પહોંચ બહારની વસ્તુ છે કે આ અત્યારે સાજું ન થાય. એ જ દર્દીને શ્રાવણ મહિના પછી જ્યારે નોર્મલ ખોરાક થાય, જ્યારે પિઝા બર્ગર ચીઝ પનીર શરીરને પાચન નથી થતું એવો પ્રકારનો આહાર મૂકી દઈએ. અગેન આ બધા માટે કોમન નથી, પણ જેને જે વસ્તુ નુકસાન કરે છે એને મૂકી દીધા પછી જો દવા કરીએ છીએ તો જ એ વ્યક્તિને સાજું થાય. એમને સાજું થયું પણ ફરી પાછો ખોરાક શરૂ કર્યો, ફરીથી એ જ વ્યાધિમાં છે. અત્યારે ફરીથી ખીલ છે અને છે. તો અગેન જે ત્વચાની માવજત છે એ એક લોંગ ટર્મ કેર છે, જે માત્ર ત્વચા માટે નથી.
ઓવરઓલ શરીરની સાથે સાથે ત્વચાને પણ ઈ સારું બનાવનાર છે. એટલે અગ્નિ અને આહારને ફરીથી એક વખત ધ્યાનમાં રાખીને મારા તરફથી હું અહીંયા પૂર્ણ જાહેર કરું છું. અસ્તુ. આપના કોઈના પ્રશ્ન હોય તો મને જણાવશો. ખૂબ ખૂબ આભાર વૈદ્ય ડોલીબેન બુદ્ધપતિ મેડમનો ત્વચાની માવજત વિશે સરસ વક્તવ્ય આપ્યું. કેટલાક બધા વતી પહેલાં હું જ સવાલ કરી લઉં છું. ત્વચાના કેટલા પ્રકારો હોય છે? આમ તો તેલી ત્વચા અને એ રીતના. જો આપણે આયુર્વેદની દ્રષ્ટિકોણથી વાત કરીએ ને તો બે જ પ્રકાર હોય. એક છે સ્નિગ્ધ અને એક છે રૂક્ષ. સ્નિગ્ધથી આપણે સમજી શકીએ કે જે થોડી ઓઇલી ત્વચા રહે છે અને ચમકતી સ્કિન છે. ચમકતી મતલબ છે કે નેચરલ જે ગ્લોવી સ્કિન હોય એવી ચમકતી નહીં, પણ જે તૈલીય લાગે એ પ્રકારની ચમકે છે. અને વૃક્ષથી મતલબ છે કે જે એકદમ ડ્રાય લાગે છે અને નખથી જો આપણે ચામડી ઉપર ઘસરકો કરીએ તો ચિત્ર દોરી શકાય એ પ્રકારની લાઈન થાય. તો એ સમજવું કે એ વૃક્ષ ત્વચા છે. પણ સામાન્ય રીતે જે મોટા ભાગના લોકોમાં જોવા મળે છે અને એના લીધે આધુનિક વિજ્ઞાનમાં 3 પ્રકાર જે કીધા કે એક વચ્ચે જે મધ્યમ પ્રકારનો છે કે જે લોકોની જ્યારે ફેસ વોશ કરે છે ત્યારે વૃક્ષ ત્વચા અને અમુક સમય પછી એકદમ સ્નિગ્ધ ત્વચા. આ પ્રકારના 3 ભાગ આપણે કરી શકીએ. પણ જ્યારે ચિકિત્સાની દ્રષ્ટિએ વાત કરીએ ત્યારે બે જ રીતે હોય. જેમાં વૃક્ષ છે એમાં સંતર્પણ કરવાનું છે, મીન્સ કે તૈલીય પદાર્થો ઇન્ટરનલી અને એક્સટર્નલી. અને જ્યાં અપતર્પણ છે ત્યાં સંતર્પણ કરવાનું છે, મીન્સ કે તેલ પ્રકારના પદાર્થો. અને જ્યાં આવી રીતે ઓઇલી ત્વચા છે ત્યાં લેપ અને ઉપટન એ પ્રકારના ઉપચારો કરવાના થાય. બરાબર છે, સરસ. બીજું, અત્યારે શિયાળામાં ત્વચા એકદમ વૃક્ષ થઈ જતી હોય છે, ફાટી જતી હોય છે, ચામડી ફાટી જતી હોય, હોઠ ફાટી જતા હોય, પગમાં ચીરા પડતા હોય છે, વાઢિયા પડતા હોય છે. તો એના માટે શું ઉપચાર, સામાન્ય ઉપચાર? એ માટે અત્યારે સૌથી સામાન્ય અને સૌથી બેસ્ટ હોય તો તલનું તેલ. નાયા પછી તરત જ તલનું તેલ લગાવવાથી આમાં ખૂબ સારો ફાયદો થાય. જો કોઈ વ્યક્તિને અતિશય વૃક્ષ ત્વચા છે અને આ 4 મહિના દરમિયાન જો તલનું તેલ લગાવે તો આવતા વર્ષે ત્વચા આ વર્ષે હોય એના કરતાં ઓછી વૃક્ષ થાય. ફરીથી એના 4 મહિના અભ્યાસ થાય છે તો એના કરતાં ઓછી વૃક્ષ થાય. એમ પ્રમાણમાં ચેન્જ દેખાવા માંડે. શરીરની વૃક્ષતાને ઓછી કરે. અંદર એને ઉતારવું જરૂરી છે. બરાબર છે. અત્યારે શિયાળામાં વાઢિયાનો પ્રોબ્લેમ રહેતો હોય, પગની પાનીએ ચીરા પડતા હોય છે વાઢિયા. હા, વાઢિયા છે ને અત્યારે 2 પ્રકારે થતા હોય. એક પિત્તની દૃષ્ટિના લીધે પણ વાઢિયા થઈ શકે અને એક છે જે વાયુનું કારણ હોય, મીન્સ કે ચામડી અતિશય ડ્રાય છે અને એના લીધે વાઢિયા પડતા હોય. તો એ બંનેની ચિકિત્સામાં ફેરફાર આવે. જો પિત્તના લીધે થતું હોય તેમાં પિત્તિક ચિકિત્સા કરવી પડે અને એ સમયે ત્યાં વિધકર્મથી વધારે ફાયદો થાય. અને એ સિવાય અમુક પિત્ત શામક ઉપચારો ઔષધમાં પણ અને આહારમાં પણ. કારણ કે અત્યારે લોકો અચાનક જો ગરમ પદાર્થો શરૂ કરી દે, હજી ગરમી ઠંડી પૂરી શરૂ ના થઈ અને અળદિયા શરૂ થઈ જાય, અને અથવા કોઈ કાટલું બન્યું હોય ને એવા ગરમ પદાર્થો લેવાની શરૂઆત કરી દે તો પણ પિત્ત દુષ્ટિ થાય. અથવા ઘણા લોકોને એવું હોય, ખાસ કરીને લેડીઝમાં કે જેમને સતત ઊભા રહેવાનું કામ હોય તો ત્યાં પણ પિત્તનો ભરાવો થાય સતત ઊભા રહેવાના લીધે. તો ત્યાંની ચિકિત્સા સ્વેદન છે કે ત્યાં પાણીમાં, ગરમ પાણીમાં ફટકડી ફેરવી અને એની અંદર પગ બોળીને રાખવાથી પણ સારું થાય. અને જો ખરેખર વૃક્ષતાને લીધે થાય છે કે અતિશય ડ્રાય સ્કિન છે, વૃક્ષ આહાર છે, કંઈ પણ તેલ ઘી વગરનો ખોરાક લેવાય છે, સ્વભાવમાં વૃક્ષતા છે, આ પ્રકારનું હોય ત્યારે તેલથી સારું થાય અથવા ઘીથી સારું થાય. બરાબર છે. બીજું, કેટલાક લોકોને શિયાળામાં સિયસ નીકળતી હોય છે અને કેટલાકને ઉનાળામાં નીકળતી હોય છે. તો સિયસ માટે કઈ રીતના એના પ્રકાર? હા, યસ. સૌથી એનો જે મેઇન આધાર છે ને એ આપણે જે અગ્નિની જે વાત કરી કે અગ્નિ ઉપર મેઇન આધાર છે. ઉનાળામાં નીકળે છે એનો સીધો અર્થ થયો કે ઉષ્ણ ગુણથી વધે છે. પણ એકચ્યુઅલી કેવું છે કે 2 પ્રકારે થતું હોય. શાસ્ત્ર એવું કહે છે કે 2 રીતે થાય. આનું એક હું સામાન્ય ઉદાહરણ પહેલા એના 2 રીતે પ્રકાર કયા છે અને એના ઉદાહરણ સાથે હું સમજાવું. એક છે સ્વતંત્ર રીતે દોષ થાય અને એ દોષ પ્રકોપથી વ્યાધિ થાય, અને બીજું છે પરતંત્ર દોષ પ્રકોપ અને એનાથી વ્યાધિ. જેમ કે કોઈ વ્યક્તિ
વધારે તેલ મસાલાવાળું ખાય છે અને લસણની ચટણી ખાય છે અથવા એ પ્રકારના ગરમ પદાર્થો ખાય છે અને પેટ છાતીમાં બળતરા થઈને એસિડિટી થવી આથી સ્વતંત્ર કે સીધી લાઈનમાં આપણને જતું દેખાય છે કે ગરમ વસ્તુ લીધી, તીખી વસ્તુ લીધી, તેલવાળી વસ્તુ લીધી અને એસિડિટી થઈ. હવે અમુક લોકોમાં અને ખાસ કરીને અત્યારે વધારે જોવા મળે છે કે અમુક લોકો પનીર ખાય તો પણ એસિડિટી થાય. હવે પનીર નથી તીખું, નથી એ તો એકદમ મોળું છે, ઘૂરું છે, અને પિત્તના ગુણ સાથે કઈ લેવા દેવા નથી. ઘણા લોકોને દૂધ પીવે તો ખાટી વોમિટ થઈને એસિડિટી અથવા બળતરા કેવું થાય. આ સિવાય ઘણા લોકોને મતલબ ગળ્યા પદાર્થથી મીન્સ કે કંઈક મીઠાઈનો ટુકડો ખાધો અને એસિડિટી થઈ. આ પ્રકારના કિસ્સા પણ જોવા મળે. તો અહીંયા કેવું છે કે તોફાન કરનાર કોક છે અને પકડાય કોક છે. થયું કોનાથી તો કે દૂધથી કે મીઠાઈથી, અને સામે આપણી શું આવે છે તો કે પિત્ત આવે છે. તો દોષ પ્રકોપ બે રીતે થતો હોય અને સામાન્ય રીતે અત્યારે લોકોને જે શીરસ થાય છે એ વ્યાધિ પિત્તનો છે. પણ દરેક વ્યક્તિ એટલું તીખું કે ખાટું ખારું નથી ખાતા. પણ લોકોને શિંગદાણા ખાવાની ટેવ છે. શિંગદાણા કફ વધારે છે પણ રોગ પિત્તનો કરે છે. શીરસને આયુર્વેદમાં કીધું શીતપિત્ત. તો એમ એ વ્યાધિ પિત્તનો કરે છે. એટલે આમાં છે ને હિસ્ટ્રી ખૂબ અગત્યની હોય. જો બરાબર. કોઈ વ્યક્તિને એટલા જ માટે પિત્તની દવામાં એ શુદ્ધ શેખર પણ કહે છે કે શુદ્ધ શેખરમાં ત્રિકટુ પણ આવે છે અને બધા તીખા દ્રવ્યો છે, અને અવિપત્તિકર પણ કહે છે કે જેમાં શર્કરા છે. એટલે આમાં હિસ્ટ્રી ખૂબ અગત્યની હોય બરાબર શીખર. છે, સરસ. બીજું જે અમુક લોકોને અત્યારે શું છે શિયાળામાં હોઠ ફાટી જતા હોય છે, તો એના માટે શું લગાડી શકાય? સૌથી બેસ્ટ છે ગાયનું ઘી. બરાબર છે. બીજું અત્યારે શિયાળામાં સ્નેહન તરીકે દિવેલનો કંઈ ઉપયોગ કરો? લઈ એરંડિયું તેલ. શકાય. હા હા, બિલકુલ લઈ શકાય. જે વ્યક્તિને ખાસ કરીને વાત પ્રધાન દોષ હોય શરીરમાં, તો એ વ્યક્તિને દિવેલ ખૂબ માફક આવે. ઘણા વ્યક્તિને એવો પણ પ્રશ્ન આવતો હોય દિવેલનો આઈડિયલ ડોઝ કેટલો હોય છે. જો કોઈ વ્યક્તિ સ્વસ્થ છે પણ અઠવાડિયામાં એકાદી વખત 1 ચમચી લેવું જોઈએ, 5 ml. એનાથી વિશેષ ના લેવું જોઈએ. વ્યાધિ નથી તોની વાત છે. તકલીફ છે તો એની માત્રા દિવસની પણ 40 ml સુધી હોઈ શકે. પણ સ્વસ્થ વ્યક્તિ માટે 5 ml ઇનફ છે. ઘણા લોકોને દિવેલથી પેટમાં આટી આવતી હોય તો દિવેલને સૂંઠને ઉકાળેલા પાણી સાથે લેવું જોઈએ. તો એ રીતે માફક આવે. બરાબર છે. બીજું કરંજ તેલ અને લીમડાનું તેલ, કડવા લીમડાનું તેલ, નીમ ઓઇલ, તો એના ચામડીના માવજત માટે શું ઉપયોગિતા છે? હા, બિલકુલ. સામાન્ય રીતે ઈ વાળમાં લોકો યુઝ કરતા હોય, ખાસ કરીને જ્યારે ડેન્ડ્રફ છે, કોઈ પણ પ્રકારનું કડવું તેલ એને આ રીતે યુઝ કરી શકાય કે જ્યારે આમાં છે ને મિક્સ કોમ્બિનેશન છે. જેમ મેં કેમ કીધું કે કોઈ વ્યક્તિ અતિશય વૃક્ષ નથી કરતું, અતિશય સ્નિગ્ધ નથી કરતું, પણ કોઈની એવી લાઈફસ્ટાઈલ છે કે એમાંથી મિક્સ છે. થોડું ઘણું ચાલવાનું થાય છે અને થોડું ઘણું એસીમાં રહેવાનું થાય છે. તો આ પ્રકારનું જે જ્યારે વાતાવરણ છે ત્યારે એમાં કડવા તેલ ઉપયોગી થાય. અથવા કોઈ વ્યક્તિને એવું છે કે ચામડી અતિશય રૂક્ષ છે અને વ્યક્તિનું જીવન પણ બેઠાડું છે કે આપણે તેલ આપી શકીએ એમ જ નથી, તો એ સમયે આ કડવા તેલ ખૂબ સારો ઓપ્શન છે અને એટલે જ ડેન્ડ્રફ માટે ખૂબ ઉપયોગી છે. બરાબર છે. બીજું અત્યારે વાઢિયા થતા હોય તો કેટલાક લોકો કોકમનું તેલ કે કોકમનું ઘી લગાવતા હોય છે, હા, તો જી જી. એના વિશે પ્રકાશ પાડો. હા, એ વિશે મને ઓછી માહિતી છે, ખાસ કરીને કોકમના ઘી વિશે. પણ એના ગુણના આધારે એ જોઈ શકાય. અત્યારે મને આઈડિયા નથી, પણ આના ઉપર હું પૂરતું ધ્યાન આપીને હું એક ગ્રુપમાં મેસેજ મૂકી દઈશ બરાબર છે. બીજું કે કઈ અને કેવી રીતે હા, ઉપયોગી બરાબર થઈ છે. શકે. ચારોલીનું તેલ એ શામાં ઉપયોગી થઈ શકે? ચારોલીનું તેલ. એ પણ હા, એ પણ કડવું અને મધુર તેલ છે. જે રીતે લીમડાનું અને કરંજનું કામ આવે એ જ રીતે ચારોળીનું પણ કામ આવે. બરાબર છે. બીજું એક પીલુડીનું તેલ, એને ખાખણ કહે છે, એને ચામડીના હા ત્વચા ઉપર ઉપયોગી ખરું કે? હા, ખૂબ ઉપયોગી. જે વ્યક્તિને કફ અને વાયુ પ્રધાન રોગો હોય એ માટે ખૂબ ઉપયોગી. પિત્ત પ્રધાન વ્યક્તિએ થોડું સાવચેતીથી વાપરવું પડે. બરાબર. અત્યારે શિયાળામાં માલિશ માટે કયું તેલ ઉપયોગી? સરસવનું, તલનું કે કોપરેલ? કોપરેલ આ આઈડિયલ ઓપ્શન નથી. કોપરેલ ઠંડુ તેલ અને અત્યારે વાતાવરણ પણ ઠંડુ છે. પણ અત્યારે તલનું તેલ, સરસવનું બંને ચાલે.
જો ગંધ રિલેટેડ પ્રશ્ન ન હોય, સ્મેલ રિલેટેડ, તો સરસવ અને તલનું તેલ બંને ઉપયોગી છે. જ્યારે ચામડીમાં ખંજવાળ પ્રકારનો પ્રશ્ન આવતો હોય અને એ પ્રકારની ખંજવાળ હોય કે વ્રણ થઈ જાય, મીન્સ કે ચામડી છોલાઈ જાય એ પ્રકાર, ત્યારે સરસ્યું તેલ વધારે ઉપયોગી અને સામાન્ય વપરાશ માટે તલનું તેલ. બરાબર છે. આ જાત્યદી તેલનો કંઈ ઉપયોગ ખરો વાઢિયા ઉપર કે એના ખૂબ ઉપર? બધા, ખૂબ ઉપયોગી, ખૂબ ઉપયોગી. પણ અગેની પછી તે જિમ્મેદારી પ્રમાણે જવાબદારીપૂર્વક એને યુઝ કરવો જોઈએ. જાત્યાદી તેલમાં ખૂબ બધા દ્રવ્યો છે. જાતિ દ્રવ્ય છે એ પણ ઉપયોગી. એ સિવાય જે પણ રોપણ કરનારા દ્રવ્યો છે, જે મધુર અને કષાય રસ પ્રધાન છે, તુરા અને ગળ્યા દ્રવ્યો, એ બધા દ્રવ્યો ઉપયોગી થઈ શકે. જાત્યાદી તેલ, જાત્યાદીકૃત બંને ખૂબ ઉપયોગી છે. બરાબર છે. બીજો ડુંગળીનો ઉપયોગ થતો હોય છે, ખાસ કરીને ચામડીની માવજત માટે, વાળ માટે. તો ડુંગળીનું તેલ કંઈ ઉપયોગી ખરું આમ? અત્યારે આના માટેના ઘણા બધા એવા પ્રોડક્ટ્સ છે કે જે ડુંગળીને યુઝ કરે છે. પણ જો ડુંગળીને યુઝ કરતા હોય તો અગેન એની જાત જોવી ખૂબ જરૂરી છે. એમાં કેટલી દવાઓ છંટાય છે એ જોવી જરૂરી છે. રેન્ડમલી કોઈ પણ ડુંગળીનું તેલ કે ડુંગળીના શેમ્પુ, કન્ડિશનર યુઝ કરવા એ આઈડિયલ નથી. એના કરતાં તો વિશેષ ઉપયોગી ગૌમૂત્ર સાબિત થઈ શકે. જ્યાં જે કામ સલ્ફરના લીધે ડુંગળીનો ઉપયોગ વિશેષ વધ્યો છે. પણ એ જ સલ્ફર ગૌમૂત્રમાંથી ને એમાંથી મળી શકે છે. બરાબર છે. બીજું લીંબુ કે નારંગીની છાલ કંઈ ત્વચા માટે ઉપયોગી ખરી? હા, જ્યાં છે અમ્લ રસની જરૂર લાગે છે ત્યાં ઉપયોગમાં લઈ શકાય. પણ એનો સાવચેતીથી પ્રયોગ કરવો જોઈએ. એ નિત્ય વપરાશમાં લઈ શકાય એવું દ્રવ્ય નથી. પછી હળદરનો ચામડી ઉપર ઉપયોગ? હા, એ ખૂબ ઉપયોગી છે. હળદર ખૂબ ઉપયોગી છે. એ ઉપટનમાં પણ કામ આવે, કર્ષણ કરવામાં પણ કામ આવે. અને હળદર એટલી હદે ઉપયોગી છે કે બ્રાઇડલ ટ્રીટમેન્ટ માટે અથવા બ્રાઇડલ ગ્લો માટે જે લોકો ટ્રીટમેન્ટમાં જતા હોય છે અતિશય ખર્ચાળ, એ આખી પ્રોસેસ એક હળદર સોલ્વ કરી શકે એમ છે. એટલે એ ખૂબ ઉપયોગી છે. ચણાના લોટમાં અથવા મસૂરની દાળમાં હળદર મિક્સ કરીને, હળદર જ્યારે મિક્સ કરતા હોય ત્યારે 8મા ભાગની મિક્સ થતી હોય, સરખા ભાગે ના થાય, તો એ 8મા ભાગે મિક્સ કરી અને એનું ઉપટન અથવા એનાથી સ્નાન એ ખૂબ ઉપયોગી છે. વાહ વાહ, સરસ સરસ. સરસ વક્તવ્ય આપ્યું અને સરસ પ્રશ્નોના જવાબ આપ્યા. ખૂબ ખૂબ આભાર. સરસ સરસ.